ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે। આ કેસમાં પ્રેમી એવા સહકર્મી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે। લગ્નના વચનોથી બંધાયેલા પ્રેમમાં લગ્ન નહીં થતા હોવાના કારણે મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। ભરૂચ એસપી કચેરીની એલઆઈબી કચેરીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ પરમાર 21 જાન્યુઆરીની રાત્રે પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। આ ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ। આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે પ્રીતિના સહકર્મીઓ, પરિચિતો અને તેના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરી। આ તપાસ દરમિયાન સામે આવ્યું કે પ્રીતિ પરમારનો ભરૂચ પોલીસમાં જ ફરજ બજાવતા સંદીપ ગોહિલ નામના પોલીસકર્મી સાથે છેલ્લા 1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને વચ્ચે લગ્ન કરવાની વાતો થતી હતી અને સંદીપે પ્રીતિને લગ્નના વચનો પણ આપ્યા હતા। જો કે બંનેના સમાજ અલગ હોવાને કારણે લગ્ન શક્ય ન હોવાનું સ્પષ્ટ થતાં પ્રીતિ માનસિક રીતે ભાંગી પડી હતી। લગ્નના સપના તૂટવા અને પ્રેમ સંબંધમાં નિરાશા મળવાને કારણે તેને આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે બી ડિવિઝન પોલીસે સંદીપ ગોહિલ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી।